આપણા શાસ્ત્રોમાં દેવી સ્તુતિ માટે કેટલાય મંત્રોનો ઉલ્લેખ છે, પણ આ બધામાં સૌથી સિદ્ધ મનાય છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર, જેના એક એક શબ્દ અને તેના ઉચ્ચારણના તરંગો આપણી બુદ્ધિને શુદ્ધ કરવાની અને અંતર્મનને શાંત કરવાની ક્ષમતા ધરાવે છે. દેવી સ્તુતિના આ સ્તોત્રમાં એક એક શબ્દ ઉર્જાથી ભરપૂર છે, પણ સિદ્ધ કુંજિકા સ્તોત્રને અત્યંત ગોપનીય માનવામાં આવે છે. તો નવરાત્રિમાં આ ગુપ્ત અને સિદ્ધ સ્તોત્રોનું અનુષ્ઠાન કેવી રીતે કરી સિદ્ધિ મેળવી શકાય એ જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યા પાસેથી. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો જે વિચાર છે એ આ નવરાત્રિ પર્વમાં સૌથી શ્રેયસ્કર કોઈ એક સ્તોત્ર હોય કે જે સાક્ષાત સાધનભૂતા ઈશ્વરના વિચારોથી ભગવાન સાંબ સદા શિવે સંવાદ રૂપે વર્ણવ્યું હોય તો એ છે કુંજિકા સ્તોત્ર. એના મહત્વની ગાથા આજે આપણે ગાવાના છીએ. પણ આ શબ્દ ઉપરથી સમજાઈ જાય છે કુંજિકા, જે તમામ પ્રકારના વેદ ધર્મના, શાસ્ત્ર ધર્મના, ઉપનિષદ ધર્મના અથવા તપશ્ચર્યા ધર્મના, અનુષ્ઠાન ધર્મના તમામ આયામોમાં ક્યાંક ને ક્યાંક ચાવીરૂપ ભાગ છે. એ શક્તિ સમૃદ્ધતાની પણ ચાવી છે, વિચારવંતતા અને ક્રિયાવંતતાની પણ ચાવી છે, જ્ઞાનવંતતાની પણ ચાવી છે, તપશ્ચર્યાવંતતા માટેની પણ ચાવી છે અને સ્થિત પ્રજ્ઞ અવસ્થા સુધી પહોંચવા માટેની પણ ચાવી છે. જીવનના અંદર આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક આ તમામ પ્રકારના તાપોને નાશ કરવા માટેનું જે પહેલું પગથિયું છે એ છે ગોપનીયમ પ્રયત્નેન સ્વયો નિરીવ પાર્વતી. ભગવાન સાંબ સદાશિવ સ્વયં એમ કહે છે કે આ ગુપ્ત જ્ઞાન છે અને એ ગુપ્ત જ્ઞાનની જે ચાવી છે એ કુંજિકા અથવા કુંજિકા સ્તોત્ર દ્વારા આપણને જોવા મળે છે. તો એની ગાથા આપણે આજે ગાવા જઈ રહ્યા છીએ અને ખૂબ સ્પષ્ટતાથી એમ કહે છે કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠમ ફલમ લભેત. સપ્તસતી પાઠના જે 700 મંત્રો થકી 13 અધ્યાયમાં મંડિત જે આ સ્તોત્રાવલી છે, જે શ્લોકોનું પાઠન છે, જેના અંદર શક્રાદય જેવી દિવ્ય સ્તુતિઓ છે, અને એ પાઠનું જે ફળ છે એ કેવળ અને કેવળ આ એક પાઠ કુંજિકા સ્તોત્રના પાઠ કરવા માત્રથી મળી જાય છે. કેટલું ગુપ્ત જ્ઞાન એમાં છુપાયેલું હશે. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. એટલું સત્ય છે કે તમે આ ક્રિયા કર્યા પછી જે પ્રમાણેની આરાધના માટેના સંકલ્પો કર્યા છે એ આરાધના ફળ આપનાર સિદ્ધ થઈ જશે. અને એટલા માટે કોઈ પણ અયોગ્ય વ્યક્તિના હાથમાં આ ગુપ્ત જ્ઞાન ન આવી જાય એટલા માટે જે બીજાક્ષરો છે એને શ્રાપ દ્વારા શબ્દોના બંધનથી બાંધી દેવામાં આવે છે. અને એટલા માટે જ્યારે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે ત્યારે એમાં કેટલાક એવા બીજાક્ષરો આવે છે. અંકંચંટન તંપમ યમ શમ બિમ દુમ એમ બિમ હમ શમ દિજાગ્રમ દિજાગ્રમ ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. તો આ બધા બીજાક્ષરો કઈ જગ્યાએ કામ આપે છે? આપણા શરીરના અંદર દેવી કવચનો જો સાથે સાથે આધાર લઈએ તો શરીરના અંદર એવા દરેક તંત્રિકાઓના આધારે ક્યાંક ને ક્યાંક કેન્દ્રો બનેલા છે. મુખ્ય 7 ચક્રો છે. એ મુખ્ય 7 ચક્રોના સંચાલનના આધારમાં તમે જોવા જશો ત્યાં પણ કોઈકના કોઈક બીજાક્ષર લખેલો છે. અને એના આધારે જ્યારે બીજા અન્ય ચક્રો અને શરીરના જે કેન્દ્રોને તપાસીએ છીએ, જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, ચેતાતંત્ર, આ બધા જ ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ ચક્ર અને બીજ અને અક્ષર સાથે જોડાયેલા છે. એ તમામ બીજાક્ષરો આ કુંજિકા સ્તોત્ર દ્વારા કનેક્ટેડ છે અને એટલા માટે આ ગુપ્ત જ્ઞાન છે. જ્યારે તમે પૂજા અર્ચના આરાધના કરવા માટે બેસો છો અને એ વખતે જ્યારે કુંજિકા સ્તોત્રનો વારે વારે અનુષ્ઠાન રૂપ પ્રયોગ લઈ રહ્યા છો તો તમારા અસાધ્ય સાધ્ય થવાની શરૂઆત થઈ જાય છે. અને એટલા માટે આ કુંજિકા સ્તોત્ર ખરા અર્થમાં દેવી પાર્વતીએ આપણા સૌના મંગલ માટે પૂછેલા પ્રશ્નોના જવાબમાં મળેલું છે. તો કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠમ ફલમ લભેત. એ ફળ તો મળે જ છે, પણ ફળના અંદર કયા કયા ફળ મળે છે? તો એ ફળ કયા છે એ અર્થમાં જો સમજવા જઈએ તો ત્રિદોષનો નાશ,
એટલે કે વાત, પિત્ત અને કફ, ત્રિનાડીનું શુદ્ધિકરણ એટલે કે આદ્ય, મધ્ય અને અંત્ય 3 દોષોનો એટલે કે ત્રિદોષનો નાશ થાય છે એના થકી. એના સાથે સાથે 3 જે શૂળ છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, એનો પણ નાશ કરવા માટે આ સમર્થ મંત્રો છે, સમર્થ બીજાક્ષરો છે. અને એના આધારે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આ દોષોનો નાશ કરવા માટેની જે સમર્થતા આપે છે, અને સાથે સાથે આગળ જો વિચાર કરીએ તો 3 લોક સાથે જે જોડાયેલું પાયારૂપ જ્ઞાન છે અને એના વચ્ચેની જે સાંકળ છે એ મંત્ર દ્વારા જો વિચાર કરીએ તો પણ આ કુંજિકા પાઠ છે. અને એટલા માટે એવું સ્પષ્ટ રૂપે જગદંબાને નિર્દેશિત કરીને કહે છે, અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષતુ પાર્વતી. અભક્તે નૈવ દાતવ્યમ, જે અભક્ત છે, જેના અંદર શંકા છે, જેના અંદર વિચાર વિમર્શતાની કેવલ એક વૃત્તિ છે, એને આ જ્ઞાન આપવું યોગ્ય નથી. અને એટલા માટે અભક્તે નૈવ દાતવ્યમ. કેમ આ અભક્તને ન આપવાની વાત કરી રહ્યા છે? કેમ કે આ એક વેપન છે, આ એક શક્તિ છે, આ ઉર્જા છે. આ ઉર્જા તંત્રિકાઓના ઉપર સીધે સીધી અસર કરે છે. શમ, સમ અને શમ, આ 3 શકારનો જ્યારે ઉપયોગ થવાની શરૂઆત થાય છે ત્યારે શરીરના અંદરના જે વિદ્યુત કિરણો છે, તરંગો છે, એ ઉર્જાની છોડ સુધી પહોંચી જાય છે. અને એ તરંગોને પછી સાચવવા માટે પમ 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 પાર્વતી પૂર્ણા, એ પાર્વતી દેવીની શક્તિની જરૂરિયાત ઊભી થઈ જાય છે. અને એટલા માટે અભક્તે નૈવ દાતવ્યમ, જેમ કે કોઈ અયોગ્ય વ્યક્તિ, અશિક્ષિત વ્યક્તિ અથવા જેને આ શક્તિને સાચવવાની ક્ષમતા નથી, એના હાથમાં જો કોઈ એવું દિવ્ય અસ્ત્ર આવી જાય તો એનો દુરુપયોગ કરી નાખશે. અને એટલા માટે અભક્તે નૈવ દાતવ્યમ, જેને આની મહિમા નથી, જેને આ જ્ઞાન પચાવવા માટેની ક્ષમતા નથી, એને આ ન આપી શકાય. કહેવાનો અર્થ એ છે કે આ શબ્દો રૂપે આ શક્તિ વહેવાની શરૂઆત કરે છે, પણ જો અયોગ્ય વ્યક્તિ એનો જાપ કરીને એનો દુરુપયોગ કરશે તો શક્તિ તો એનો ઉપયોગ કરવાનો છે, કેમ કે ચપ્પુ તો કોઈને વગાડી જ બેસવાનું છે. એ અનાજ ઉપર જશે તો એ પ્રમાણે કાર્ય કરશે, શાકભાજી ઉપર જશે તો એ પ્રમાણે કાર્ય કરશે, મેટલ ઉપર પડશે તો એ પ્રમાણે કાર્ય કરશે. જે હથિયાર છે તો એક જ છે. ચલાવનાર વ્યક્તિ એના જો કંટ્રોલ કરવાવાળો નહીં હોય તો એ ખરાબી ઊભી કરી શકે. અને એટલા માટે અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષત પાર્વતી, કે આ પાર્વતી દેવી આ ગુપ્ત જ્ઞાન છે. અને એટલા માટે આ કુંજિકા સ્તોત્રના પાઠ દ્વારા આજે આપણે જ્યારે જગદંબાની આરાધના કરી રહ્યા છીએ, અનુષ્ઠાન કરી રહ્યા છીએ, શક્તિવંતતાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો એ વખતે કેવલ આરાધનાના રૂપમાં આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ કે જેથી આપણને ચંડીપાઠનું ફળ મળે અને એ ફળના આધારે એનું પુણ્ય ઊભું થાય અને પુણ્યના આધારે આપણી પાસે એવી જ્ઞાન સમૃદ્ધતા આવે અને જ્ઞાન સમૃદ્ધતા થકી આપણે સુયોગ્ય કર્મ દ્વારા એક એક પગથિયું ભગવાનના નજીક જઈ શકીએ અને જગદંબાના સાનિધ્યમાં આપણે આપણા જીવનનું વ્યાપન કરી શકીએ અને ખરા અર્થમાં એ ત્રિવેણી જે શક્તિ છે એ ત્રિવેણી શક્તિનું આત્મસાદ કરી અને ભગવતીના ચરણોમાં નતમસ્તક થઈ શકીએ. આશા કરું છું કુંજિકા સ્તોત્રના પાઠથી પુણ્યનું ઉત્પત્તિ થાય અને પુણ્યને તમે સદમાર્ગમાં વાળો અને સદમાર્ગ તરફથી જે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય એના થકી વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રશસ્ત કરી અને મા જગદંબાના શરણમાં સદૈવ આપણે પહોંચી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. એ માનો સ્વભાવ છે કે અત્યંત શક્તિશાળી અને પરાક્રમી પ્રભાવ હોવા છતાં પોતાના ભક્તો પર મમતાની શીતળ છાયા રાખે છે. સર્વોપરી શક્તિ હોવા છતાં ભક્તિના ભાવથી પ્રેમવશ બંધાઈ જાય જગત તારિણી. આ જ અનુભૂતિ આપણે આજે કરી. આપણે પણ એવી ભક્તિ આત્મસાત કરીએ કે માં સદા આપણી સાથે રહે. એ જ પ્રાર્થના સાથે હવે આજની આ કડીનું કરીએ સમાપન. આવતીકાલે ફરી મળીશું અને અન્ય કોઈ આસ્થા સ્થાનના કરીશું દર્શન. ત્યાં સુધી મને રજા આપશો. જય અંબે. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે